આજે દીકરો એના પિતા ઉપર હાથ ઉપાડે છે. કલિયુગમાં પણ એવા ઘણા બધા દીકરાઓ છે જે મા બાપ ઉપર હાથ ઉપાડે છે. જે મા બાપે આ સંસાર આપણને દેખાડ્યો છે એના ઉપર હાથ ઉપાડે, ન બોલવાના શબ્દ બોલે. એ દીકરો એમ કહે કે તમને શું ખબર પડે છે? એલા એને ખબર નથી પડતી ને એટલે તું સંસારમાં આવ્યો છો. બાકી એને પહેલેથી વિચારી લીધું હોત ને તો તું સંસારમાં આવત જ નહીં. ન ભૂલવાનું, આ કલિયુગમાં દીકરાઓ મા બાપને બોલતા હોય છે. તમને કઈ ખબર ન પડે, ખબર નથી પડતી એટલે જ આપણને આટલું બધું ડોક્ટર સુધી ભણાવી દે, એજ્યુકેશન કેટલું બધું આપે, કેટલું બધું ભણાવે. એ માતા પિતા પોતે હરે ફરે નહીં, પોતાની લાઈફ પોતાના દીકરા માટે એટલી બધી મહેનત કરે. મા બાપ એટલી બધી મહેનત કરીને દીકરાઓને, 2 દીકરા હોય, 3 દીકરા હોય, 4 દીકરાઓ હોય, એને ભણાવે કે મારા દીકરાઓને મુશ્કેલી ન પડવી જોઈએ, મને ભલે પડે.